ચાલો ચાલુ કરવું છે આપણે. નવી ઘડી નવો દાવ રમીએ આપણે. નવી નવી શરૂઆત કરીએ છીએ, જોતા જઈએ અને શીખતા જઈએ. મારું નામ હર્ષદ સર છે, બરોબર છે. હું એકતા ક્લાસીસમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ, બીએ, ઇકોનોમિક્સ અને એસપીસીસી એ હું ભણાવું. બાકીના સબ્જેક્ટ એ બીજા સાહેબ ભણાવે છે, બરોબર છે. આજે આપણે પહેલું સ્ટાર્ટિંગ કરીશું જે બધાને બીક લાગે છે, સૌથી અઘરામાં અઘરો સબ્જેક્ટ જે પડે છે બધા થિયરિકલ સબ્જેક્ટ. તમને કહું તો પહેલું ચેપ્ટર જે છે બીએ સ્ટાર્ટિંગ કરીએ છીએ આપણે બીએ સબ્જેક્ટનું. ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન રાખજો, બરાબર. ભૂખ લાગે ને તો ખાઈ લેજો, કારણ કે આમાં છે ને ઊંઘ આવી જશે ભૂખ્યા પેટે ભણવા બેઠા તો. બાકી ચાલુ કરીએ આપણે, બહુ મસ્ત મજા આવી જશે. સિમ્પલ શોર્ટ ટ્રીક છે, એકદમ સહેલું છે, એટલું બી અઘરું બી નહીં, બરાબર છે. બધાને બીક લાગે બી એ ઓ બા બા નહીં લા, શીખવાનું જ છે, સહેલું જ છે, કશું જ અઘરું નહીં, મજા આવશે. જોજો ચાલુ કરીએ. પહેલું ચેપ્ટર છે, બરોબર છે. ડિફિકલ્ટ કશું જ છે નહીં, સિમ્પલ છે. ચેપ્ટરનું નામ છે સંચાલનનું સ્વરૂપ. સંચાલન શબ્દ સાંભળીને આપણને એવું લાગે કે આ કઈ નવો વર્ડ આવી ગયો, તો પહેલી વાર સાંભળ્યું છે સંચાલન એટલે શું. હું તમને બીજી હિન્ટ આપું. મેનેજમેન્ટ શબ્દ સાંભળ્યો છે? મેનેજમેન્ટ નહીં સાંભળ્યો? ઇંગ્લિશમાં સંચાલનને ઇંગ્લિશમાં શું કહેવાય? મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે કે કોઈ બી વસ્તુ કરવી હોય પહેલામાં પહેલી તો પહેલામાં પહેલું તમારે શું કરવું પડે? એને વિચારવું પડે અને એના પછી શું કરવું પડે? આગળ વધવું પડે. પ્લાનિંગ તો પ્લાનિંગ કરાય ને કે ના કરાય? લગ્ન કરવું છે, બરોબર છે. લગ્ન કરતા પહેલા શું વિચારવું પડે કે ભાઈ હું લગ્ન કરીશ, બરોબર છે. આવી રીતે ખાવાનું રાખીશ, અહીંયા આગળ પાર્ટી પ્લોટ બુક કરાવીશ, આટલી આટલી નવી નવી આઈટમો રાખીશ ખાવાની, બરોબર છે. વેચનારા રાખીશ, આટલા બધા લોકોને બોલાવીશ, બધા શું કરીશું? મેનેજ કરીશ કે નહીં? મેનેજ કરીશ ને. એ બધું નક્કી કેમનું થાય છે? તમે લોકો જે બધું જે પહેલેથી ચાલતું આવ્યું છે, મેનેજમેન્ટ એ ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. એવું કંઈ છે જ નથી કે આજની ઘડીમાં આ નવું નવું ચાલુ થયું છે, એવું કશું નહીં. પહેલાના જમાના એટલે આપણે આપણા પરદાદાના દાદાના દાદા લોકો જે લોકો હોય ને ટપ થઈ ગયા, ઉપર પહોંચી ગયા, એ લોકોના ટાઈમથી બી શું થાય છે? મેનેજમેન્ટ તો ચાલતું જ હતું પ્રાચીન કાળથી. જંગલોમાં પેલા ગયા ને આદિવાસી જીંગાલાલા હું કરતા હતા, એ લોકો બી મેનેજમેન્ટ કરતા હતા. કેવી રીતે? કે ભાઈ કઈ આ લોકો ખાવું છે, શિકાર કરવા જવું પડશે, તો શિકાર કરતા પહેલા વિચારશે કે નહીં વિચારે કે આજે આપણે કોનો શિકાર કરીશું, બરોબર છે. તો એ લોકો પહેલા વિચારશે, સ્ટ્રેટેજી બનાવશે કે ભાઈ એ આપણે કેમને એ પ્રાણીને પકડી છે, એનો શિકાર કેવી રીતે કરીશું, બરોબર. તો એ બધું સેટઅપ કરવો પડે અને એના પછી એ લોકો જંગલમાં જાય, બધું એ તીર કમાન ભાલા જે હોય બધું લઈને જશે અને એ શિકાર કરીને આવશે. પણ કેવું કે જે પ્રમાણે નક્કી કર્યું હોય એ પ્રમાણે જઈને આવશે ત્યારે. બાકી એ પોસિબલ નથી. તો એ ટાઈમે એ લોકો મેનેજમેન્ટ કરતા હતા, બરોબર છે. એ સંચાલન કરતા હતા. અત્યારે બી ચાલે છે. સંચાલન એક એવી વસ્તુ છે કે જે જન્મે અને મરણ સુધી ત્યાં સુધી તમારે સંચાલન તો શું કરવાનું છે? કરવાનું જ છે, કોઈ પણ હિસાબે. એવું કંઈ પોસિબલ જ નથી કે ભાઈ સંચાલન શક્ય નથી. તમે ડેલી ઉઠો છો, તમારું મેનેજમેન્ટ ગમે તે કરવું પડશે. સવારમાં ઉઠ્યો, સવારમાં ઉઠીને હું શું કરીશ, શું ખાઈશ, શું નાસ્તો કરીશ, કેટલા વાગે ઉઠીશ, કઈ આગળ જવાનું છે, સ્કૂલ જવાનું છે કે નહીં જવાનું, રજા પાડું, રજા પાડવા માટે બહનું શું બનાવીશ, બરોબર છે. વાલીને શું કહીશ? હા કાકા તો ટ્રેન ચાલે છે ને, રજા પાડવાનું. તો એ બધું તમારે શું કરવું પડશે? મેનેજમેન્ટ કરવું પડશે, મેનેજ કરવું પડશે કે હું પહેલેથી વિચારવું પડશે. એના વગર શક્ય છે નહીં. આપણે ધીરે ધીરે આગળ જઈએ અને જોતા જઈએ. ચેપ્ટર નંબર 1 છે સંચાલનનું સ્વરૂપ. કે આની અંદર તમને દેખાડી છે કે ભાઈ સંચાલન એટલે શું, મેનેજમેન્ટ કોને કહેવાય, આપણે ડીપલી ભણીશું. કમ્પ્લીટ શોર્ટ જઈએ આગળ. પહેલું લખ્યું છે પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટ્રોડક્શન. કે ભાઈ જો વાંચતો જોઉં છું, તમને સમજાવું છું. માણસે એકલો બધું કરી શકે નહીં, એટલે એણે જૂથ બનાવીને કામ કરવાનું શરૂ કર્યું. એક માણસથી બધી જગ્યાએ પહોંચી વળાય નહીં. પહોંચી વળાય કોઈ બી જગ્યાએ ના પહોંચી વળાય, કોઈ બી એટલે કોઈ બી જગ્યાએ. તમારે ગમે તે 2 જગ્યાએ 3 જગ્યાએ કાં તો એકની એક જગ્યાએ કામ કરવું હશે તો તમારે એક કરતા 2 જણા કાં તો 3 જણા કાં તો ટીમ વર્ક થઈને કામ કરવું પડશે. એના વગર કોઈ બી જગ્યાએ પોસિબલ છે જ નહીં. કોઈ બી જગ્યાએ તમે માનો બધાએ મળીને કામ સારું ચાલે
એ માટે થોડીક યોજના અને બાંધછોડ જરૂરી છે. આ જ વસ્તુને શું કહેવાય? સંચાલન. બધાએ ભેગા મળી ગયા, બરાબર છે, પણ કોક એની મરજી પર કે ભાઈ હું આવું ના કરું, બીજો કે ના હું આવું કરીશ, પેલો કે ના ભાઈ તારે મારી વાત સાંભળે. એ બધું ચાલે નહીં. અંદર અંદર પછી શું થાય? ઝઘડા થાય. જે કામ કરવા બેઠા છે એ કામ જ પૂરું ના થાય. એ વસ્તુ કેવી થાય? ભાઈબંધોમાં વધારે થાય. ભાઈબંધો બેઠા ટોરાટીને બેઠા, વાતચીત ચાલુ થઈ, બરોબર છે, કે ભાઈ આપણે એક બિઝનેસ આઈડિયા ચાલુ કરીએ. તો કે ભાઈ ચાલો આપણે કોફી શોપ ખોલીએ. કોફી શોપ ખોલીએ તો પેલો કે ચાલો હું દુકાનનું સેટિંગ કરું, કોક કે હું કોફીનું મશીનનું સેટિંગ કરું, બરાબર છે, કોક કે હું સ્ટાફનું સેટિંગ કરું. હવે નોર્મલ વસ્તુ છે. આવી રીતે બધા કામ વેચી દે તો પરફેક્ટ રીતે શું થઈ જાય? જે કરવાનું છે કામ, જે કોફી શોપ ખોલવાની છે, કેફે ખોલવાનું છે, એ શું થઈ જશે? ખુલી જશે. પણ ભાઈબંધો ભેગા થયા, પેલો કે દુકાનનું સેટિંગ થાય, એ દુકાનનું હું કઈથી સેટિંગ કરી લાવું? એ મારથી ના. જો ભાઈ તમારે કરવું હોય તો તમારે એ કામ તો કરવું પડશે. અને એકબીજાને શું કરવું પડે? સાથ સહકાર લઈને કામ કરવું પડે, એકબીજાની સલાહ લઈને કામ કરવું પડે, કોઈ ઈગો વગર રાખ્યા વગર, બરાબર છે. એ બધું આગળ આપણે જોતા જઈશું એટલે ખબર પડવા મળશે. જોઈએ આગળ. સંચાલન એટલે લોકો અને સામાનને સાચી રીતે વાપરી કામ પૂરું કરવું. શું કહે છે? સંચાલન એટલે લોકો અને સામાનને સાચી રીતે વાપરીને કામ પૂરું કરાવવું. લોકો એટલે કે તમને કીધું કે ભાઈ કોઈ બી વસ્તુ છે તમે સ્ટાર્ટ કરી, બરોબર છે, હવે એની જોડે જોડે જે વસ્તુ તમારી જોડે જે કામ કરવાનું તમે જે ટાર્ગેટ બનાવ્યા છે એને પૂરો કરવા માટે જે વસ્તુઓ લાવવી પડશે, જે સામાન લાવવો પડશે, એની જોડે એ બંને માણસ અને સામાન એ બંનેને ભેગા સાથે લઈને ચાલીને જે કામ પૂરું પાડશો એને કહેવાશે શું? સંચાલન. તો શક્ય બનશે. એક માણસથી કશું શક્ય છે નહીં. આજના સમયમાં કંઈ પણ કામ કે ધંધો સંચાલન વગર શક્ય છે નહીં. કોઈ બી જગ્યા એવી છે જ નહીં કે ત્યાં આગળ સંચાલન ના થાય. કોઈ બી જગ્યા એવી નહીં. દરેક જગ્યાએ સંચાલન. કોઈ એટલે કોઈ બી જગ્યા પકડી લો, કોઈ બી એટલે કોઈ બી, જન્મે ત્યાંથી લઈને મરે મૃત્યુ પામે ત્યાં સુધી કોઈ જેવી જગ્યા નથી કે ત્યાં આગળ મેનેજમેન્ટની જરૂર પડે. અને આપણે તો બિઝનેસની રીતે જોવા જઈએ તો બિઝનેસમાં બી તમારે જરૂર પડશે. કોઈ બી જગ્યાએ તમે જવા માંગો તો ધંધો, કોઈ બી જગ્યાએ ધંધો ચાલુ કરશો પહેલું મેનેજમેન્ટ કરવું પડશે. અધ્યરદાર તો જવાય નહીં, બરોબર છે. ધંધો ખોલીને બે ગયો, કસ્ટમર આવે છે, એ ભાઈ વસ્તુ જોઈએ છે, ના ભાઈ નહીં ભલે મારી મરજી, હું ના ગઈ. ત્યાં મેનેજમેન્ટ કહેવાય. તમે જે કામ પર માણસો રાખ્યા એમને એવું કીધું કે ભાઈ તું 5 કિલો ચોખા જોખી લે, એવું કંઈ ના ભાઈ માં નહીં જોખવા, આજે મન નહીં. મેનેજમેન્ટ કહેવાય. તમારું મેનેજમેન્ટ કેવું કહેવાય? ખોટું મેનેજમેન્ટ કહેવાય. મેનેજમેન્ટ વગર કશું જ શક્ય નથી. મેનેજમેન્ટ હશે તો પરફેક્ટ કામ થશે અને આગળ ચાલશે. મેનેજર વગર કશું શક્ય છે નહીં. એ વસ્તુ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો. કંઈ એટલું બધું કે હાડે ખાસ નહીં. હવે જોઈએ આપણે સંચાલનનો અર્થ એટલે કે મિનિંગ ઓફ મેનેજમેન્ટ. માનવ એક સામાજિક પ્રાણી છે. સામાજિક જ છો ને તમે? પ્રાણી તો બધા છે જ, પણ સામાજિક એટલે કે જે સમાજમાં રહે તે સમૂહમાં જીવન ગુજારે છે. સમૂહમાં જીવન ગુજારે એટલે કે બધાની સાથે ભેગા મળીને જીવન ગુજારે છે, બરોબર છે. પ્રાણી છે એટલે એવું નહીં કે જંગલમાં જઈને હું જીવન ગુજારું. તમે લોકો જંગલમાં રહો છો? ના, હું નહીં રહેતો ને તમે બી નહીં રહેતું, બરોબર છે. એટલે શું કીધું છે? સમૂહમાં જીવન ગુજારે છે, બધા સાથે ભેગા છે. ધ્યેય સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. ધ્યેય સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે એટલે કે એ જે મગજમાં વિચારે છે કે ભાઈ મારે આ કામ કરવું છે, જો એનાથી ના થાય તો એ શું કરશે? બીજા કોઈની સલાહ લેશે, કાં તો એ બંને ભેગા થઈને કામ કરશે, જેના કારણે એ કામ શું થઈ જશે? સરળ થશે. કે માન લો કોઈ બી વસ્તુ કામ કરવી છે, જો મને કે આઈડિયા ના આવી શકે પણ બીજાને આઈડિયા આવી શકે કે તું આવું કામ કરીશ તો શું થઈ જશે? કે વહેલા કામ થશે, ફટાફટ બની જશે, બરોબર છે. આગળ જોઈએ. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી બને છે. એટલે કે સંચાલન તમારે સમજવું હોય તો પહેલા ડીપલી તમે સમજો કે સંચાલન એટલે શું. પહેલામાં પહેલું શું છે? સંચાલન એટલે શું એ પહેલા સમજો, એના વગર કશું છે નહીં. કે જે જુદા જુદા વ્યક્તિઓને જોડીને જુદા જુદા હેતુઓ સિદ્ધ કરવાની કળાને સંચાલન કહે છે. એટલે કે જુદા જુદા વ્યક્તિઓને એક ફિલ્ડના, માની લો કે હું કામ કરું છું, હું કોમર્સ ભણાવું છું, બરોબર છે, તો હું કોમર્સ ભણાવીશ. તમારી ઈચ્છા એ કે ના હું બાયોલોજી ભણાવીશ, તો મારી ફિલ્ડ છે ના, એ મારી ફિલ્ડ છે એટલે તો હું એક કામ કરીશ કે જુદા જુદા ફિલ્ડ એટલે બાયોલોજીના સાહેબ લઈ આવીશ, બરોબર છે, સાયન્સના સાહેબ લઈ આવીશ, મેથ્સના સાહેબ લઈ આવીશ, બધા ભેગા થઈને એક કામ કરીશ, એક નવું યુનિક બનાવીશું. એ બધા આપણા ક્લાસીસમાં દરેક સબ્જેક્ટ દરેક ધોરણો ચાલતા રહે. એટલા માટે મારા એકલાથી પરવારી પડાય, હું એક કેથી ભણાવું,
પોસિબલ છે હું એકલો ભણાવું? ના, એ કશી વસ્તુ પોસિબલ છે નહીં. લાગતું એક કહો કોઈ બી સાહેબ ભણાવી શકતો હોય તો બધી રીતે એ રીતે કોઈ પોસિબલ છે નહીં. એની આખી લાઈન જ અલગ પડી જાય ને. હું કંઈક કોમર્સમાં, આપણે કંઈ સાયન્સમાં, બરાબર છે, આપણને કંઈ ટપ્પો પડે નહીં. સાયન્સવાળાને કોમર્સમાં ટપ્પો ના પડે, પડે ના પડે. સાયન્સવાળા આવશે પૂછવાનું, ભાઈ હાઈ જાય હેડો ભાઈ બીએમાં ભાઈ અમારે લાક્ષણિકતા બધવાનું છે મોઢે કરીને બતાવો. તે લોકો આવીને કહે છે લહેરાઈ જા અમારો ઓમના નિયમ છે આવી જાય ભણાય, સર્કિટ છે અમારી ભણાય, મેથ્સના દાખલા છે. દરેક પોતપોતાની જગ્યાએ શું છે બરોબર છે. આગળ જઈએ વ્યાખ્યા. તો વ્યાખ્યા ભણીએ આપણે. પહેલા શું કીધું છે કે એક નિષ્ણાંતના મતે, એટલે કે કોઈ એક માણસ હતો એના મતે એ લોકો શું કહેવા માંગે છે જોઈએ. સિમ્પલ મસ્ત એન્ડ સ્વીટ વ્યાખ્યા આપી છે, જોઈ લેજો. સ્વીટ કીધું છે એટલે કે ચાટવાનું નહીં, ખાવાનું નહીં, ખાલી જોવાનું. સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. આને કહેવાય ચતુર. કે ભાઈ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એટલે કે કોઈ બી માણસ, તમે હો યા કોઈ બી હોય, એનીવન કોઈ બી હોય, એ વાત કરીને કાં તો સમજાઈને એનું કામ કરાવી લે. હોય ને અમુક જણા ખાસા બધા હોય છે. ગ્રુપમાં એક માણસ એવો હોય, ભાઈબંધોના ગ્રુપમાં, બહેનપણીઓના ગ્રુપમાં, કે એક જણનું છે ને બધા સાંભળે. એક જણનું શું કરે બધા સાંભળે. હા 100% હોય જ, એવું હોય નહીં કે ના હોય, હોય. તો એક જણનું સાંભળે છે. કેમ? કારણ કે એણે એવું માઇન્ડ સેટઅપ, એને એવું પોતાનું બેકગ્રાઉન્ડ સેટ કર્યું છે. કેવી રીતે? કે ભાઈ આ કહે છે એ બરોબર જ હશે, એવું કંઈ ખોટું હશે નહીં. તો એને શું કહેવાય? ચતુર કહેવાય. એને શું આવડે છે? મેનેજમેન્ટ કરતા આવડે છે. એ સંચાલન બખૂબી જાણે છે. એટલા માટે એ શું કરે છે? એની બધા વાતો સમજે છે અને માને છે. કેમનું કહે છે કે ભાઈ અહીં કીધું છે કે જો સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. એટલે કે એની સામે એની પાસેથી આપણે કામ કેમનું કઢાવવું એ એના ઉપર છે. કે ભાઈ તમે એની પાસેથી કામ કઢાવી લો, બરોબર છે, એ તમારો ફાયદો કહેવાય, તમારી આવડત કહેવાય. તમને આવડી કહેવાય, ખૂબ સારી રીતે કહેવાય, એ પરફેક્ટ દિમાગવાળો માણસ કહેવાય. ભાઈ ભયો ના હોય, ગણ્યો ના હોય, કશું ના હોય, એને કામ કરાવતા આવડે ને, ઓન ધી સ્પોટ કમ્પ્લેન લાય, ગમે તે કોઈ બી પરિસ્થિતિમાં એવું શું કરી જાય, આગળ વધી જાય. હવે લિવિંગસ્ટન છે, એ ભાઈ શું આપી છે વ્યાખ્યા જોઈએ. એના જણાવ્યા મુજબ કોઈ પણ એકમના હેતુ, સાધન અને કાર્ય, ઉપલબ્ધ સાધન સામગ્રીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે કે સંચાલન. આને વ્યાખ્યા થોડીક હેવી લખી છે. પહેલા તો 5 વખત વાંચો તો ખબર પડે કે કહેવા શું માંગે છે. કે કોઈ પણ એકમના હેતુ, કોઈ પણ એકમ એટલે કે કોઈ બી એકમને તમે રેન્ડમલી એક્ઝામ્પલ તરીકે ધંધો માની લો કાં તો બિઝનેસ માની લો. કે કોઈ પણ બિઝનેસના હેતુ, હેતુ એટલે કે ગોલ, કે તમારે શું નક્કી કર્યું છે, કે તમારે આગળ ધંધામાં કરવું છે શું, ધંધો શા માટે ચાલુ કર્યો છે એના માટે હેતુ. એના હેતુ માટે અંદર તમે લોકો જે બી સાધન સામગ્રી, કાર્ય એટલે કામ, બરોબર, ઉપલબ્ધ સાધન એટલે કે તમારે જો હાજરમાં જેટલા સાધનો ઉપલબ્ધ છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એટલે કે બની શકે એટલો વધારે ઉપયોગ કરો. એવો ઉપયોગ કરો કે પૂરેપૂરો, કે સાધનનું કોઈ બી વસ્તુ બાકી ના રહેવું જોઈએ. બધાનો જ ઉપયોગ કરી જ લેવાનો પૂરેપૂરો, કોઈ પણ હિસાબે બાકી ના રહેવો જોઈએ. કહું છું ને એ સાધનનો શું કહે છે? શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત એટલે કે જે તમે ટાર્ગેટ સેટ કર્યા છે એ ટાર્ગેટને શું કરવાનું છે? તમારે પૂરા પાડવાના છે. એ ટાર્ગેટ સુધી તમારે પહોંચવાનું છે. કે મેં વિચાર્યું છે કે મારે વસ્તુઓનું 1 લાખ વસ્તુઓ વેચવી જોઈએ, તો કેમ નહીં વેચ્યા છે? તો મારે જો સાધન સામગ્રી શું છે? મારે જો કોમ્પ્યુટર છે, પીસી છે, ટેકનોલોજી છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, તો બધા જ હું એડવર્ટાઇઝમેન્ટ કરીશ. બધાનો હું ગ્રાફિક્સ ડિઝાઇન કરીશ, એડવર્ટાઇઝમેન્ટ કરીશ, સેલિબ્રિટીને બોલાવીશ, એડવર્ટાઇઝમેન્ટ કરીશ. પણ મારો ટાર્ગેટ તો હું પૂરો કરીને જ રહીશ. કેમ? કારણ કે મારે સાધન સામગ્રી છે તો હું કેમ ના વાપરું? એને ખૂણામાં પડીને તો ધૂળ ખાવા દઉં, કશા મતલબનું નહીં. લાખની જગ્યાએ મારા 50,000 બી પીસ વેચાશે નહીં, તો પછી કશા મતલબ નહીં. ધંધો બંધ કરીને હું શું કરીશ? નહીં, કશું નહીં, આપણે કશું નહીં કરવું એવું. એવું પોસિબલ છે નહીં, બરોબર છે. જો આ બધું કાર્ય તમે એક સાથે લઈને કામ કરશો તો એને શું કહેવાય? પરફેક્ટ મેનેજમેન્ટ કહેવાય છે, સંચાલન કહેવાય. ડોક્ટર જોયસ ટેરી છે, ટેરી લખવાનું ભૂલી ગયો છું, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરોબર છે. ડોક્ટર જોયસ ટેરી એ શું કહે છે? કે સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જે માનવ એટલે મેન, યંત્ર એટલે કે મશીન, સામગ્રી એટલે કે મટીરિયલ્સ, પદ્ધતિઓ એટલે કે મેથડ્સ, નાણાં એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટના આયોજન કરી તેમના ઉપર સંયુક્ત રૂપે કાર્ય કરે છે. તે માનવ પ્રવૃત્તિને ગોઠવીને સંકલન કરીને નિર્ધારિત ધ્યેય સુધી પહોંચાડવાની કળાને શું કહે છે? સંચાલન કહે છે.
એટલે જોર્જ ટેરી શું કહે છે કે આના 6M આપ્યા. 6M એમ એટલે કે તમારે પહેલી પરીક્ષા કાં તો કોઈ બી પરીક્ષા એના બોર્ડમાં બી એવું પૂછી શકે કે તમે સંચાલનના 6M એટલે કે 6M સમજાવો. તો 6M આવી ગયા. જો કયા કયા છે 6M તમને બતાવજો. લખેલા છે, જોતા જઈએ અહીંયા આગળ. જો 6M આ દેખાય, મેન, મશીન, મટીરિયલ્સ, મેથડ્સ અને માર્કેટ અને મની. ઊંચામાં પડી ગયો હારું. હું 6M છે, પાંચમું છઠ્ઠું થઈ ગયું હતું, આવી ગયું. જો લો 6M બરોબર છે. એટલે કે ડોક્ટર જોર્જ ટેરી શું કહે છે, એક મેન એટલે કે માણસો. આ 6M યાદ કરી દેશો ને એટલે કે વ્યાખ્યા ઓટોમેટિક યાદ થઈ ગઈ. જો લે, પહેલું મેન એટલે કે માણસો, બીજો એમ એટલે કે મશીનરી, ત્રીજો એમ એટલે કે મટીરિયલ એટલે કે સામગ્રી, ચોથો એમ એટલે કે પદ્ધતિઓ, મેથડ્સ, બરોબર છે. પાંચમો એમ એટલે કે ભાઈ તમારે શું છે કે મની એટલે કે નાણું. છઠ્ઠો એમ એટલે કે માર્કેટ એટલે કે બજાર. આ 6 આ 6 વસ્તુને ભેગી કરીને સંકલન એટલે કે રીતવાર રીત એટલે કે જે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ વસ્તુને યુઝ કરતા જઈએ, બરોબર છે. એ યુઝ કરીને જેમ જેમ જરૂરિયાત પડે એમ એમ એ વસ્તુને વાપરતા જઈએ, એનો ઉપયોગ કરતા જઈએ, બરોબર છે. ક્રમ વાઇઝ. તો એ કળાને, એ આવડતને શું કહેવાય છે, સંચાલન કહેવાય છે. સિમ્પલ વસ્તુ, નાની અમથી વ્યાખ્યા છે, સિમ્પલ ભાષામાં સમજાવવાની, બરોબર છે. એટલું કે ચોપડીમાં એટલું કે ભારે નહીં લખે. ચોપડીમાં ખાલી લખાણ કેવું લાગશે તમને કે ઓ આટલું બધું, ના એટલું બધું નહીં. સિમ્પલ વસ્તુ છે. જો તો એમને ભેગા કરો. માણસ તો જોઈએ કે ના જોઈએ, પહેલા ધંધામાં માણસ વગર કોઈ શક્ય નથી. ફોન બી અત્યારે એ ટેકનોલોજી આવી ગઈ, રોબોટિક્સ આવી ગયા, કોઈ બી જગ્યાએ આવી ગયું, બરોબર છે. તો બી માણસ તો જોઈશે, કેમ કે રોબોટને બનાવે કોણે હોય, માણસે. એઆઈ ટેકનોલોજીને બનાવે કોણે છે, માણસે. માણસ વગર કશું શક્ય નથી. બીજું શું છે, મશીનરી તો જોશે ને. હાથથી બનાવવા બેસશે હે કોઈ બી વસ્તુ, હાથથી તો અગરબત્તી બનાવશો, દિવાસળી બનાવશો, બીજું શું બનાવશો. હવે તો બધી મશીનરી આવી ગઈ છે. હવે કે મશીનરીથી જ બનાવવું પડે. ગાડી હું હાથથી બનાવી દઉં, બરોબર છે. કે રોયલ્સ રોયલ થોડી બનાવવા બેસવાનું છે કે હું હાથથી હેન્ડમેડ બનાવવા બેસું. ના, એવું કંઈ પોસિબલ નથી. એમાં બી અમુક વસ્તુઓ યંત્રથી કામ લે છે. મટીરિયલ્સ ત્રીજો એમ એટલે કે ધંધામાં મટીરિયલ્સ છે ને, અધરતાલ હવામાં વાતો કરો કે ભાઈ આટલો માલ પડ્યો છે, આટલો માલ પડ્યો છે, આમ પડ્યું છે, તેમ. ના, મટીરિયલ્સ તો જોશે. કોઈ બી વસ્તુ બનાવવા માટે મારે શું જોશે, સામગ્રી જોશે. ચોથું છે મેથડ એટલે કે પદ્ધતિ, કે કઈ રીતે હું આ વસ્તુ બનાવીશ, કઈ રીતે. મારે જો ઘણી બધી રીતો છે, હું કેમનું બનાવીશ, કઈ રીત યુઝ કરી કે જેમાં મારો ખર્ચો ઓછો થાય, પ્રોફિટ વધારે થાય, જે વસ્તુઓ મને બજારમાં સારી રીતે પહોંચાડી શકાય. મારે ઘણી બધી પદ્ધતિઓ, બિઝનેસ કરવો હોય તો બિઝનેસ ચાલુ કરવા માટે ખાસી બધી પદ્ધતિઓ હોય છે. પબ્લિકને કોઈ એક જ પદ્ધતિ દેખાય, શું બજારમાંથી લાવો વસ્તુ, એનું ઉત્પાદન કરો અને બજારમાં વેચવા મોકલે. ના, એવું કશું નથી. અત્યારે બિઝનેસ ચાલે છે, ઓનલાઈન બિઝનેસ ચાલે છે. તમારે કશું વસ્તુનું ઉત્પાદન કરવાની જરૂર નથી. કેમ? કશું નહીં. કામ કરો, બીજેથી લઈ આવો સસ્તા ભાવે અને બીજા એક ગ્રાહક સુધી લાવો કે જ્યારે ઓનલાઈનમાં ઓનલાઈન કે તમારે શું કહેવાય, મોંઘા ભાવે વસ્તુ ખરીદે. તમારે શું કરવાનું, વસ્તુ લાવવાની અને તમારે વેચવાની. વચ્ચે ખાલી તમે એજન્ટ તરીકે. થાય ના થાય બિઝનેસ, આ બી એક જાતનો બિઝનેસ છે. એટલે કે મેથડ તમારે શું કરે છે, નક્કી કરે છે કે તમારો બિઝનેસ કેવો છે. બીજું તો શું છે, પૈસા. પૈસા આગળ તો કશું જ શક્ય છે, કોઈ બી વસ્તુ પૈસા આગળ શક્ય નથી. કોઈ છે નહીં. કોઈ બી વસ્તુ નહીં. પહેલેથી લઈને તમે જન્મો ત્યારથી પૈસા ચાલુ થશે, મળશો ત્યાં સુધી પૈસા તો જોશે, કે છેક સુધી, બરાબર છે. આ જોઈએ, ઓબ્વિયસલી જોશે. તો પૈસા વગર તો કશું શક્ય નહીં. પૈસા હશે તો જ ધંધો ચાલુ થશે, કેમ કે મૂડી ધંધામાં હશે તો જ ધંધો કહેવાય છે, ને તો કહેવાય નહીં. ઉધારીનો ધંધો થાય નહીં, ખબર છે ને? થાય ના થાય, દેવું થઈ જાય. પછી શું થઈ જાય, સટલ પડી જાય. પછી કશું નહીં, કોર્ટ કચેરીના ધક્કા ખાવાના. પછી શું થયું, દેવું થઈ ગયું. કેમ? વગર મૂડીનો ધંધો કરેલો. હા, તો એવું થાય. પછી બીજું લખે છે બજાર, માર્કેટ. માર્કેટ એટલે કે આ મેઇન પોઈન્ટ છે, છેલ્લામાં છેલ્લો પોઈન્ટ છે, કે તમારે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે, બધું જ પરફેક્ટ છે. તમે બજારમાં રિપ્રેઝન્ટ કેવી રીતે કરો છો, તમારા પર ડિપેન્ડ કરે છે કે ભાઈ આ વસ્તુ તમે બજારમાં કેવી રીતે મૂકશો, બરોબર છે. ડીમાર્ટમાં જાઓ છો કે નહીં જતા? હતા મોસ્ટ ઓફલી બધા ડીમાર્ટમાં જ જાય. તો એ લોકોની સ્ટ્રેટેજી જોજો. તમે એન્ટર થયા, તમારું ડે ટુ ડે રૂટીન જે ચાલતું હોય ને એના પ્રમાણે એન્ટર થશો ને એટલે દાદી જમી છે, કોઈ બી જાય છે ને ચા મૂકેલી હશે. કેમ? પહેલું જ સવારમાં ઉઠીને તમારે શું જોઈએ, ચા.
ચા જોઈએ કે ના જોઈએ? હા તો જોઈએ જ ને. તે પહેલાં પહેલું ચા જોઈએ. 2 મિનિટ ઊભા રહેજો ખાલી. કંઈ નહીં, અંદર ફોન માંગતો હતો તો સાયલેન્ટ કરવા ગયેલો એટલા માટે. ચાલે, ચલો. ક્યાં આગળ હતા આપણે? બજાર આગળ. તો બજાર એક એવી વસ્તુ છે કે તમે ડીમાર્ટમાં, આપણે ડીમાર્ટમાં ગયા, એન્ટર થયા, ડે ટુ ડે આપણે વસ્તુ થઈ. તો પહેલાં પહેલું સવારમાં ઉઠીને આપણે શું કરીએ? પહેલાં પહેલાં તો આપણે ચા પીવાની હોય, બરોબર છે. તો એ લોકોએ એવી રીતે રૂટીન બનાવ્યું છે. ચા પીવા બેઠા તો પહેલું ચાનું આવી ગયું. હા તો ચા, હા મને આપે. આમ જેવા એન્ટર થાય એટલે યાદ જ, હા આપણે તો ચા પીવાની છે. ચા લઈ લો. ચા લેવા ગયા, ચામાં તો એટલે પીવાનું એટલે પેલા શું છે નાસ્તો, એટલે કે બિસ્કિટ, પેલું કે ને બિસ્કિટોનું સેક્શન આવશે, બરોબર છે. બિસ્કિટો જ આવશે હો. નાસ્તો બી પ્રોપર નહીં આવે, બિસ્કિટો કે જે ચાની જોડે ખાવાતી ને એ બધી વસ્તુ આવશે. એને થોડાક આગળ ગયા તો જે લોકો ચા ના પીતા એ લોકો માટે કે બોર્નવિટા છે, કોમ્પ્લેન છે, દૂધની કોઈ આઈટમ છે, આ તો કોર્નફ્લેક્સ છે, એ બધું એના માટે ચાલુ થાય છે કે નહીં? હા છે. થોડાક આગળ જશો એટલે તમારે છે ને મેન મેન વસ્તુઓ ચાલુ થશે કે ડે ટુ ડે તમારું રૂટીન ચાલુ થશે. જમણી સાઈડ તમે ગયા સેક્શનમાં તો તમારે શું કહે કે નાવા ધોવાનું છે, બાથરૂમનું છે, પછી તમારે કોઈ સાબુ છે, બ્રશ છે, ટૂથપેસ્ટ છે, શાવર જેલ છે, ફેસ વોશ છે, એ બધી વસ્તુ આવી ગઈ. ક્લિયર? આપણને તમે ગયા તો ભાઈ હવે નહીં પછી શું કરવાનું યાર? નહીં પછી હવે શું કરવાનું કે બહાર નીકળવાનું બજાર. તો ભાઈ ચંપલ છે, કપડાં છે, એ બધી વસ્તુ આવશે. જે તમારે મેઇન વસ્તુઓ લેવાની છે, એક તો અનાજ, જે ઘર માટે તમે લેવા ગયા હોય એ મોરસ છે, ખાંડ છે, બરોબર છે. કે ભાઈ તમે ઘઉં, ચોખા, કોઈ બી વસ્તુ, તેલનો ડબ્બો, એ બધું ક્યાં આગળ મળશે ખબર? ડીમાર્ટની છેક છેલ્લા સેક્શનમાં, પાછળની સાઈડ. પાછળની સાઈડ કેમ હોય છે? કેમ કે એ લોકો એવું ચાહે છે કે ભાઈ તમે લોકો બજારમાં, તમે લોકો એ ડીમાર્ટમાં એન્ટર થાવ તો બધી વસ્તુઓને એક્સપ્લોર, એટલે કે બધી વસ્તુ જોતા 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 જાઓ. અને ત્યાંથી તમે જે છેલ્લે પહોંચો એટલે ત્યાં સુધી તો તમારી અડધી ટ્રોલી તો ભરે જ ગઈ. જે ના લેવાનું એને વસ્તુ લેવા જતું હોય. હા જ ને કે ભાઈ હું ગયેલો 1,000ની વસ્તુ લેવા, હું અહીંયા આગળ આવ્યો, ઘેર આવીને ખબર પડે હાલા 3,000નું બિલ કેમનું થઈ ગયું, ખબર ના પડે. એટલે બિઝનેસ સ્ટ્રેટેજી કહેવાય. એ લોકો જો છે ચોકલેટ છે, બિસ્કિટ છે, જે છોકરાઓને જલ્દી ભાવે એ બધી વસ્તુ નીચેના રેકમાં રાખે, નીચે. કેમ? છોકરાઓને કે છોકરું કેટલું મોટું ના હોય ખબર છે, છોકરું નાનું જ કહેવાય. એ છોકરું શું કરે ખબર છે કે આમ હેડે ને, છોકરાનું ચોકલેટ ને બધું કેવું હોય એ તૈયારીમાં પકડી લેવાની આદત. તો છોકરાની હાઈટ મુજબ એ લોકો શું રાખે, એ લોકો વસ્તુ નીચે રાખે. જેના કારણે છોકરું શું કરે, એ વસ્તુ ઝડપથી લઈ લે, છોકરાને જલ્દી દેખાય. એટલા માટે એ વસ્તુ શું થશે, વધારે વેચાશે. કેમ કે છોકરું આડાઈ કરે જ, આડાઈ કરે એટલે લઈ આવવું પડે. હવે આવી હોય તો બે ચાર, કશું આડાઈ ના કરે, શેની આડાઈ કરે. તો બજાર છે, બજારમાં તમે વસ્તુઓ મૂકો છો કે તમારા પર ડિપેન્ડ કરે છે. આ બધું મેનેજમેન્ટમાં આવે, હો સંચાલનમાં, કે હું કેવી રીતે એ વિચાર્યું એણે વિચાર્યું એવું કે ભાઈ હું આવી રીતે વસ્તુઓ મૂકીશ, આવી રીતે પબ્લિક આવશે ત્યારે મારી વસ્તુ કેવી થશે, ભાઈ વેચાશે, વધારે વસ્તુ વેચાશે અને મને પ્રોફિટ થશે. આ બધું શેની અંદર આવે છે? સંચાલનમાં, મેનેજમેન્ટમાં. ડીમાર્ટનો સ્ટાફ છે તો બધું મેનેજમેન્ટ કરે. તમે તો કોઈ બી વસ્તુ કેમ ખિસ્સામાં નાખીને લઈને બહાર નીકળી ના નીકળાય, એવું થોડી નીકળાય ભાઈ. એલાર્મ વાગવાનું ચાલુ થાય કશું નહીં, ભાઈ પોલીસની ફરવાની ચો થયો. હા એવું જ હોય. આપણને શું લાગે કે હું લઈને નીકળી જાઉં? ના, તમારે વસ્તુ કોઈ ના લેવી હોય તો તમે સીધે સીધા બહાર જાઓ, હા જઈ શકો છો, તમારી મરજી. ડિમાર્ટમાં, હા હાલાકી ડિમાર્ટમાં એવી વસ્તુ કે તમે એક વસ્તુ લેવી હોય તો એક વસ્તુ, જરૂરી નહીં કે આપણે બધી વસ્તુઓ લેવી, એવું કે જરૂરી છે નહીં. બધા સ્ટ્રેટેજી લોજિકલી ચાલે. આપણે કહ્યું કે બધા ટ્રોલી લઈને ફરવું હોય, ટ્રોલી લઈને ફરવું, હા ગયો. પછી ખબર પડી આપણને કે ભાઈ આપણે તો ખાલી 2-3 વસ્તુ લેવાની છે. પછી યાદ આવ્યું, હારા કોક જોશે કેવું લાગશે, આમ એટલે જેને જેવું લાગે લાગવા દે ને ભાઈ. આપણી પર્સનલ લાઈફમાં એને શું કહેવા લેવા દેવા, એને કશું લેવા દેવા નહીં. એ બી તમારું એક મેનેજમેન્ટ છે કે તમારી લાઈફને કેવી રીતે મેનેજ કરો છો, બરોબર છે. જો તમે બીજાનું જોઈને તમે તમારું બદલવા ગયા, બરોબર છે, કે ભાઈ મારી ટ્રોલી ખાલી દેખાય છે, પેલાની ભરેલી દેખાય છે, હવે હું જઈશ તેને કેવું લાગશે, શું કશું નહીં ભાઈ, તમને થોડી આવશે, તમારા ઘેર આવશે ના. તો ભાઈ તમને જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુ રાખો. તમારું લાઈફનું પરફેક્ટ મેનેજમેન્ટ તો લાઈફનું પરફેક્ટ મેનેજમેન્ટ થાય. આગળ કશું ટેન્શન લેવાની જરૂર નહીં, એ ભયો જોઈએ આગળ. બજારના આયોજન કરી એટલે કે પ્લાનિંગ કરી
ઉપર સંયુક્ત રૂપે કાર્ય કરે છે તે માનવ પ્રવૃત્તિઓને ગોઠવીને એટલે કે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓને ગોઠવીને જે આપણે પ્લાન કર્યા છે એ બધા સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીને એવું કે ડાયરેક્ટ એવું ના કે ભાઈ હું ડાયરેક્ટ 1 લાખ વસ્તુ વેચાઈ ગઈ મારી ના વેચાય સ્ટેપ બાય સ્ટેપ જવું પડે ડાયરેક્ટ હું ચોથે માલ ચડાય ના ચડાય 4 વર્ષના છોકરાને પીઝા ખવડાવાય ના ખવડાવાય તકલીફ પડી જાય દવાખાને લઈ જવું પડે એવી જ છે વસ્તુ કે ભાઈ તે માનવ પ્રવૃત્તિને ગોઠવીને સંકલન કરીને એટલે કે બધાને એક સાથે લઈને સંકલન કરીને એટલે કે સાથે લઈને નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવાની પ્રક્રિયાને એટલે કે જે આપણે ગોલ નક્કી કર્યો છે ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયાને શું કહે છે સંચાલન કહે છે ક્લિયર કે નહીં ક્લિયર ક્લિયર કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટમાં તમે કહી દેજો આપણે ડાઉટ ક્લિયર કરી દઈશું જઈએ આગળ ચલો હવે શું આવ્યું સંચાલનનું સ્વરૂપ એટલે કે લાક્ષણિકતાઓ હા મોસ્ટ આઈએમપી છે સારી વસ્તુ છે અને તમને પૂછાશે બી ખરી એવું કે નહીં અને ના પૂછાય તો નહીં વાંધો નહીં ભણવા તો ભણી લે બરોબર છે ઇનકેસ પહેલી પરીક્ષામાં ના પૂછાય પ્રિલિમ નહીં પૂછાય બોર્ડમાં નહીં પૂછાય એ ત્રણમાંથી કોઈમાં નહીં પૂછાય પૂછાશે જ કોઈ બી ત્રણમાંથી એકમાં તો પૂછવાનું જ છે ને બરોબર છે સાહેબ હજી તો બોર્ડની બહુ વાર નહીં પડી ટાઈમ જોઈ લેજે કેલેન્ડર જોઈ લેજે ખબર પડી જશે સંચાલનનું સ્વરૂપ કે ભાઈ પહેલું શું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે ભાઈ દરેક જગ્યાએ સર્વવ્યાપી એટલે કે ઓલરાઉન્ડર એટલે જો હાર્દિક પંડ્યા દેખાયા કે નહીં દેખાયા હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર છે ને હા એટલે એનો ફોટો મૂક્યો છે એ શું છે ઓલરાઉન્ડર બોલિંગમાં ચાલે ફિલ્ડિંગમાં ચાલે બેટિંગમાં ચાલે હવે દબાવો એવી રીતે સંચાલન બીજું છે ઓલરાઉન્ડર છે બધી જ જગ્યાએ ચાલી જાય કોઈ બી જગ્યાએ એવું ના હોય કે ના ચાલે ચાલે ગેરંટી હાથે ચાલે બધી જ જગ્યાએ જોશે સંચાલનમાં તો કોઈ બી કામ શક્ય છે જ નહીં હા સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે દરેક જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર એવું છે જે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં સંચાલનની જરૂર પડે છે સમૂહમાં એટલે કે એક કરતા વધારે માણસો ભેગા થાય ત્યારે શાની જરૂર પડે છે સંચાલનની જરૂર પડે છે સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી પરંતુ જોજો અહીંયા આગળ સામાજિક ધાર્મિક કૃષિ લશ્કરી અને શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે એટલે કે સંચાલન ખાલીમાં ખાલી ઔદ્યોગિક એટલે કે બિઝનેસમાં ધંધા માટે જરૂરી નથી પહેલા જ મેં કીધું કે સંચાલન તમે જન્મો છો કે મરણ સુધી બધી સુધી સંચાલન તો હોય જ હોય 100% હોય હવે જોવું હોય તો જોઈ લેજો આપણે સંચાલન કરીએ છીએ બરોબર છે મેનેજમેન્ટ કરીએ છીએ આપણને ખબર નહીં હોતી કે ભાઈ આપણે જે વસ્તુ કરી એને મેનેજમેન્ટ કહેવાય અહીંયા આગળ એવું જ કહેવા માંગે કે ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ખાલી બિઝનેસમાં નહીં કઈ જગ્યાએ સામાજિક એટલે કે સમાજમાં આપણે જે આજુબાજુ જે સમાજ રહી રહ્યો છે આપણે આજુબાજુ સોસાયટીના ગણી લો બરાબર તમે જે તે સમાજના હોય તે સમાજનું ગણી લો દરેક જગ્યાએ સંચાલન મેનેજમેન્ટ તો જરૂરી છે ધાર્મિક રીતે જોવા જઈએ ના છે ધાર્મિકનો બી છે મેનેજમેન્ટ પ્રમાણે ડિસિપ્લિન મેનેજમેન્ટ પ્રમાણે કોઈ બી જગ્યાએ બરાબર કૃષિ એટલે ખેતીમાં એવું જ હોય ને કે ભાઈ બીજ રોપીશ બીજ વાવીશ પાક અને ઉપર શું કે આપણે ખાતર નાખીશ બરોબર છે દવા છાંટવા છે દવા છાંટીશ તારે મને કમ્પ્લીટ પાક મળશે ડાયરેક્ટ હું પેલું ક્યાં ને હું ખેતર આગળ બેસી જાઉં પણ પાક મળવો જોઈએ ગમે તે રીતે મળે ના મળે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે તો મળે પછી લશ્કરી એટલે કે યુદ્ધમાં બરોબર છે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ છે બરોબર છે કે ભાઈ ગમે તે યુદ્ધ થાય કોઈની બી જોડે યુદ્ધ થાય તો પહેલાં પ્લાનિંગ તૈયાર થાય મેનેજમેન્ટ કેવી રીતે મેનેજ કરીશું કઈ આગળ જઈને હુમલો કરીશું કેવી રીતે આપણે એ લોકોને અટેક કરીશું કેવી રીતે આપણે સુરક્ષિત પાછા લઈશું આપણે જીવતા કેમ ના પાછા આવીશું એ બધું છે એની અંદર આવે મેનેજમેન્ટની અંદર આવે કે તમે કેવી રીતે મેનેજમેન્ટ કરો છો અને છેલ્લું છે શૈક્ષણિકમાં તમે જુઓ છો કે ભાઈ માની લો કે ભાઈ હું તમને ભણાવવા આવી છું તો મારે પહેલેથી મેનેજ કરવું પડે કે ભાઈ મારે બધું બનાવવું પડશે ટાઈપિંગ કરવું પડશે તમને સમજાવવું પડશે કે ભાઈ શું બોલવું જોઈએ શું ના બોલવું જોઈએ છોકરાઓને કેવી રીતે ખબર પડે એ બધું મારે શું કરવું પડશે ધ્યાન રાખવું પડશે એના પછી મારે શું થશે આગળ વધારશે ક્લિયર થઈ ગયું સર્વવ્યાપી પ્રવૃત્તિ છે ત્યાં આગળ જે સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે એટલે કે એવું નહીં કે એકમ જે તે એકમ હોય જે તે જગ્યા હોય એ તો ખરું જ
એની અંદર બી જે વિભાગો હોય ને એની અંદર બી તમારે શું જોશે, સંચાલન તો મેનેજમેન્ટ તો જરૂરી છે. કે માની લો કે ભાઈ આપણે કંપની ખોલી છે, કંપનીમાં ભાઈ 4 ડિપાર્ટમેન્ટ છે, એક એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે, એક સેલ ડિપાર્ટમેન્ટ છે, એક ક્યાં ને કે પરચેસિંગ ડિપાર્ટમેન્ટ છે, સેલિંગ બ્રાન્ડિંગનો ડિપાર્ટમેન્ટ છે. તો એ ડિપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ કોણ કરે? જે મોટો હેડ હોય, સીઈઓ હોય, એ ઉપલો અધિકારી. પણ એની અંદર વિભાગો અંદર પાડેલા છે ને, બરોબર છે, કે વેચાણ વિભાગ છે, ખરીદ વિભાગ છે, એકાઉન્ટ એટલે કે હિસાબોના અધિકારી છે. તો એ લોકોની અંદર બી શું હોવું જોઈએ? અંદર વિભાગની અંદર બી શું હોય છે? સંચાલન હોય છે. એવું નહીં કે તે ઉપરવાળો જ બધું કરે. જે તે હોય, તમને કોઈ વસ્તુ કામ હોપે, તમને એવું કહે છે, બરોબર છે, કે તારે આટલું બધું 4-5 શાકભાજી લઈને આવવાની છે, જોડે દહીં બી લઈને આવવાનું છે, અને ભાઈ તારું કામ છે ઘેર આવવાનું છે. તો તમે લોકો શું કરશો? પહેલાં તમને વિચારી લીધું કે ભાઈ તમને આટલું કામ આપ્યું છે, તમે અંદર હવે જાતે શું કરશો? મેનેજ કરો કે શાકભાજી લેવા હું આ રસ્તેથી આથી આગળ જઈશ, એટલે આગળ મને શાકભાજી મળી જશે. આવતા રિટર્નમાં છે ને આ બોરફળી આપવા આવતો રહીશ, એટલે ત્યાં આગળ દહીં મળી જશે, દહીં લઈ પછી એના જ રસ્તેથી આપણે સીધા સીધા ઘેર આવતા રહીશું. એટલે મારો ટાઈમ બી બચશે, સીધે સીધું હું ઘેર આવી જઈશ, અને મમ્મીને એ વસ્તુ બી મળી રહેશે. એ બધું શેની પર છે? મેનેજમેન્ટ પર છે. તમે સંચાલન કરશો તો સત્ય સફળ થશો. બીજી પ્રવૃત્તિ છે હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુલક્ષી પ્રવૃત્તિ એટલે કે ધ્યેયલક્ષી. ધ્યેયલક્ષી, હેતુલક્ષી, ઇંગ્લિશમાં કહો તો ગોલ. જે તમે નક્કી કર્યું છે, જે તમે ફિક્સ કર્યું છે કે મારે આ વસ્તુ સુધી જવાનું છે. તમને એક્ઝામ્પલ તરીકે કે તમારો હેતુ શું છે, ગોલ શું છે, કે ભાઈ મારે શું કરવાનું છે? શાકભાજી લેવા જવાનું છે, અને જોડે દહીં બી લઈને પાછું આવવાનું છે. એક હેતુ કે તમે પહેલાં મેનેજમેન્ટ કર્યું, ત્યારે તમને શું મળી? શાકભાજી મળી, પછી તમને દહીં મળ્યું. એનો અધ્ધરતાલ ગયા? હે અધ્ધરતાલ ગયા? ના જવાય. જવાય? ના જવાય. કોઈ બી જગ્યાએ પોસિબલ નહીં. કે હું શાકભાજી લેવા હું ગંજમાં જાઉં, મળે? ના મળે. પોસિબલ નહીં. લારી વારી મળી તો નસીબ તમારું. પણ ગોળ ગોળ ફરવું હેનું આખા બજારમાં. શાકભાજી કઈ મળશે? શાકભાજી મળશે. પહેલેથી ઘેરથી વિચારી લીધું, કાં તો ના ખબર તો મમ્મીને પૂછી લીધું હોય કે ભાઈ મમ્મી શાકભાજી ક્યાં આગળ મળશે? મમ્મી કહેશે કે ભાઈ તું આ રસ્તે જઈએ, ત્યાં આગળ માર્કેટ છે, ત્યાં આગળ આવી રીતે તું પૈસા આપી દે કે તને શાકભાજી મળી જશે. એ પૂછ્યું ત્યારે તમને ખબર પડી. એટલે કે સાથ સહકાર, સહકારથી તમે લોકો શું કરે? એ વસ્તુને પહોંચવા ગયા. ત્યાર પછી તમને શું મળી ગઈ? શાકભાજી મળી ગઈ. એટલે કે તમારો જે ધ્યેય હતો, તમારો ધ્યેય શું હતો મુખ્ય? કે શાકભાજી ઘરે લઈને આવવાનું. એ બધું ક્યાં નથી થયું. પહેલાં તમે પૂછપરછ કરી, પ્લાનિંગ કર્યું કે હું આવી રીતે જઈશ અને આવી રીતે વસ્તુ લાવીશ, ત્યાં પછી વસ્તુ આવશે. એ પ્લાનિંગ તો બની ગયો. હવે શું કરવાનું છે? પ્લાન પર અપ્લાય કરવાનું છે, લાઈન ટુ વાઇઝ કરવાનું છે, બરોબર છે. તો શાકભાજી લેવા ગયો, પ્લાન તો બની ગયો. બસ હવે અડધા પાણી બેસી જાઓ એટલે શાકભાજી આવી જશે. હા આવી ગઈ શાકભાજી, આવી ગયા શાકભાજી, આવી ગયા શાકભાજી, આવી ગયા આવી ગયા. હે ના આવે ને, ઊભું થવું પડે, બહાર નીકળવું પડે, હેડી, બરોબર છે. સાધન લઈને જાવ તો હોય, સાયકલ લઈને જાવ તો હોય, એ બધું તમારે જાતે જવું પડે. ત્યાર પછી એ શાકભાજી ઘેર આવશે. ઉડીને તો આવવાની છે નહીં. સ્ટેશને આવી ગયું. હેતુલક્ષી સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. મોસ્ટ આઈએમપી વાક્ય છે. સંચાલન શું છે? સાધન છે, સાધ્ય નથી. એટલે કે તમારા જે ધ્યેય નક્કી કરેલા છે એને સુધી પહોંચવા માટેની એક રસ્તો બતાવે છે. એક રસ્તો બતાવે છે. જરૂરી નહીં કે ભાઈ એ તમે રસ્તો કીધો એ જ ફિક્સ જ, બરોબર છે. કે મમ્મીએ કીધું કે ભાઈ એ રસ્તા પર જ જજો એટલે મળી ના હોય. કોક દારો રસ્તો બંધ બી હોય, બરોબર છે. કોક દારો ભાઈ માર્કેટ બંધ બી મળે, પડે ને? હા, કોક દારો રસ્તો બદલવો પડે. કેમ? કેમ કે વચ્ચે કૂતરા મળી ગયા. આટે બીક લાગે નહીં? તે એ બધું છે કે ભાઈ સંચાલન એ શું છે? સાધન છે. કે તમે જે ધ્યેય નક્કી કર્યા છે ત્યાં સુધી પહોંચવાનું એક શું છે? સાધન છે. કે ભાઈ મારે અહીંથી અમદાવાદ જવું છે, તો ભાઈ હું શું કરીશ? ભાઈ અમદાવાદ જવું છે તો મારી જોડે એક સાધન છે કે ભાઈ હું ગાડીમાં જઈશ, બાઇકમાં જઈશ, ટ્રેનમાં જઈશ, પ્લેનમાં જઈશ, કે ભાઈ હું બસમાં જઈશ, કે હું હેડીને જઈશ. તમારે જે બેસ્ટ ઓપ્શન શું છે? ગાડી. કે ગાડીમાં જઈશ તો મને વહેલા પહોંચી જઈશ, બરોબર, ટાઈમ ટુ ટાઈમ. જે ટાઈમે પહોંચવાનું છે ટાઈમે પહોંચી જઈશ. તો એ શું છે? એક સાધન છે. સાધ્ય. સાધ્ય એટલે કે ભાઈ એ પરફેક્ટ ફિક્સ નહીં. વચ્ચે રસ્તામાં ગાડી બી બગડે, કશું ગેરંટી નહીં, કશું બી શક્ય છે. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલનની જરૂર છે. એટલે કે દરેક હેતુઓ, કોઈ બી ટાર્ગેટ તમારે પૂરા કરવા હોય તેના માટે તમારે શું કરવું પડશે? સંચાલન, મેનેજમેન્ટ કરવું પડશે. મેનેજમેન્ટ કરશો તો જ વસ્તુ તમારી શું થશે? પોસિબલ થશે, તમારા માટે પ્રાપ્ત થશે, તમારા ધ્યેય, તમારા હેતુઓ શું થશે? સિદ્ધ થશે. ક્લિયર કે નહીં ક્લિયર? ના ખબર પડી
પડી હોય તો પૂછી લેજો, બરોબર છે? બિંદાસ તમારું જ છે એવું સમજવાનું. જઈએ આગળ, નેક્સ્ટ જોઈએ. ત્રીજું છે શું લખી છે? જૂથ પ્રવૃત્તિ. જૂથ પ્રવૃત્તિ એટલે જૂથ એટલે જૂ નહીં ના, જૂથ. જૂથ પ્રવૃત્તિ એટલે કે બધા ભેગા મળીને ટીમ વર્ક. લખેલું સમજો અહીંયા છે ને, ટીમ વર્ક. ટીમ વર્ક વગર કશું શક્ય નથી. હા, ટીમ વર્ક એટલે કે ભાઈ એકબીજાને સાથે ભેગા મળીને જે કામ કરવાનું હોય એને શું કહેવાય? જૂથ પ્રવૃત્તિ. એના વગર શક્ય છે હું કંપની ખોલીને બેસી જાઉં મોટા મોટી, બરોબર છે? આવું ખુરશી પર બેસી ગયો મસ્ત અદબ પાડી, ભાઈ આવું આપણે વેચાણ કરવાનું છે, કશું કોઈ ટીમ વર્ક જ નહીં, કોઈ માણસ જ નહીં, શું એમાં શું કરશે ને ગોળીઓ કે ભાઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા એવું આપણે થવા નહીં દેવાનું. એટલે આપણે જૂથ પ્રવૃત્તિ કરીશું. એ સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. એ સંચાલન એક એવી છે 2 કે તેથી વધુ, ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ હોવા જોઈએ? 2 વ્યક્તિ તો હોવા જોઈએ. એનાથી વધારે તમે જેટલા લાવો એટલા લઈને આવો. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલે કે 2 વ્યક્તિ ભેગા થાય છે, બંને વાતચીત કરે છે, બંનેનો ગોલ એક જ છે, બંનેનો ટાર્ગેટ એક જ છે કે બંને ભેગા થયા, હું અને બીજા સાહેબ ભેગા થઈને અમે એક વિચાર લીધું કે અમારે અમદાવાદ જવું છે. તો બંને ભેગા થઈશે ને તમને લોકોને આઈડિયા મળશે. તો હું કહું કે આપણે ગાડીમાં જઈએ, બરાબર? હું એવું કહું કે આપણે શું કરીએ? ગાડીમાં જઈએ. બીજા સાહેબ એવું કે ના, એક કામ કરીએ આપણે ટ્રેનમાં જઈએ, ટ્રેન આપણને ઝડપી પહોંચાડશે, ગાડીનું કશું ઠેકાણું નહીં, વચ્ચે રસ્તામાં પંચર પડ્યું કાં તો રસ્તો બંધ પડ્યો તો આપણે શું કરીશું? ક્લિયર થાય છે? તો ઓપ્શન સારું આપ્યું કે આપણે શેમાં જઈશું? ટ્રેનમાં જઈશું. તો ટ્રેનમાં શું થશે? ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈશું. ત્યાં વચ્ચે તો ભાઈ ટ્રાફિક આવવાનું નહીં, તો જે કામ કરવાનું છે શું થઈ જશે? પૂરું થઈ જશે. બંનેનો ધ્યેય શું હતો? અમદાવાદ પહોંચવાનો. તો 2 જણા ભેગા થશે ને તો આઈડિયા વધારે આવશે. એટલે એ લોકો એવું જ કહેશે કે ભાઈ જો અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલનની શું છે? જરૂર પડે છે. ચોથું છે સતત ચાલતી પ્રવૃત્તિ છે. સતત ચાલતી પ્રવૃત્તિ છે મેનેજમેન્ટ. એક સતત ચાલતી એટલે કે કીધું કે એન્ડ ઓફ એન્ડ સુધી ચાલતી પ્રવૃત્તિ છે. કોઈ બી જગ્યાએ એવી નહીં કે ત્યાં બાકી ના હોય, ચાલુ ને ચાલુ રાખવી પડે. મેનેજમેન્ટ એવું કે છોડ દેવાનું મેનેજમેન્ટ. એવું મારે અહીંથી અમદાવાદ જવું છે, બરોબર છે? અમદાવાદ પહોંચી ગયો, બસ હું હવે કશું નહીં, પછી પાછો આવતો રહીશ. ના, મેનેજમેન્ટ છે કે ભાઈ હું અહીંથી અમદાવાદ ગયો તો અહીંથી મારે વિચારવું જ પડશે કે અમદાવાદ પહોંચ્યા પછી મારે રિટર્ન આવવા માટેનું શું? આવતા ટ્રેન ના મળી તો બીજું ઓપ્શન શું? ગાડી તો થોડી લઈને ગયા છે કે સેલ મારીને પાછા આવતા રહીશું. બસનો ઓપ્શન છે કે નહીં? ટ્રેનનો ઓપ્શન છે કે નહીં? પ્લેનમાં તો અવાય નહીં. કેમ? ભાડું મોંઘું પડી જાય આપણને. તો સતત ચાલતી પ્રવૃત્તિ છે કે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. જો અટકી જાય તો સમજી ધંધો બંધ. હા, પોટલો વારીને ઘેર જતો રહેવાનું. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે. ધ્યેયલક્ષી એટલે કે સંચાલન શાના માટે હોય છે? જે ટાર્ગેટ સેટ કરેલા છે એને પૂરા પાડવાની જ શું હોય છે? તમારી પ્રવૃત્તિ હોય છે. પરંતુ ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. એટલે કે શું આપણે ટાર્ગેટ અચીવમેન્ટ કરી દે કે મારે 1 લાખ વસ્તુઓ વેચી ગઈ એટલે બસ આપણો મેનેજમેન્ટ. હા, ટાર્ગેટ વધશે. હવે હું 2 લાખ વસ્તુ વેચીશ, હવે નવો ધંધો ચાલુ કર્યો છે, નવી પ્રોડક્શન લાવીશ, એમાં નવા નવા ફેરફાર લાવીશ. એ બધું મારે શું કરવું પડશે? વિચારવું પડશે. એટલે કે મેનેજમેન્ટ એવી વસ્તુ છે કે તે સતત ને સતત ને સતત ચાલતું જ રહે. હું અહીં વિડીયો બનાવીને બંધ કરી દઈશ એવું ના. બીજો વિડીયો બનાવીશ, ત્રીજો બનાવીશ, ચોથો બનાવીશ. જે તકલીફ આવતી હશે, જે પ્રોબ્લેમ આવશે એને સોલ્યુશન કરીશ. એટલે કે મેનેજ કરવું પડે તમારે. બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. એટલે કે નવા નવા આઈડિયા, નવા નવા વિચારો એ બધું શેનાથી સ્થાપિત થાય છે? સંચાલનથી. એટલે કે કોઈ બી વસ્તુ તમે શરૂઆત કરશો ને એટલે ભાઈ તેમ તમે આમ કમ્પ્લેન આમ શું કરશે કે માહિર થતા જશે એની અંદર. તમને આવડવા લાગશે કે ભાઈ હા, હવે મારે શું કરવાનું છે? એક કામ કરીશ, આવું નહીં, હું આવું કામ કરીશ ને તો મારે આગળ વધારે મજા આવશે. છોકરાઓમાં ભણાવવું છે તો હું એવું કહીશ કે મારે લખ્યા કરતાં હું એક કામ કરું, પ્રેઝન્ટેશન આપીને ભણાવું. છોકરાઓને શું કરશે? જલ્દી ભણાવશે. એનાથી હેવી તો કે વિડીયો બનાવીને ભણાવો, એનાથી હેવી કે એનિમેશન કરીને ભણાવો. કેમ? મેં સ્ટેપ લીધું એક બાય એક, ત્યારે મને ખબર પડી કે આવી રીતે છોકરાને વહેલા ખબર પડશે. બાકી તો હું એમને ચોક લઈને ભણાઈ કરું કશું નહીં.
હા ભણાય એવું ને એવી પ્રવૃત્તિ ચાલતી રહે કે ભાઈ નવા નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા પ્રસ્તાવિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ અને ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ને સતત ચાલતું રહે છે. કે ભાઈ મેં વિચારી લીધું કે ભાઈ મારે 1 લાખ વસ્તુ વેચાણ કરવાનું છે. વસ્તુ ભાઈ ત્યાં તો પહોંચ્યા, 1 લાખ વસ્તુ વેચાઈ ગયા, હું નવો ટાર્ગેટ બનાવ્યો છે. બરોબર છે કે ભાઈ હવે હું શું કરીશ, 1.5 લાખ વસ્તુઓ વેચીશ. તો 1.5 લાખ વસ્તુ વેચવા માટે નવા નવા ધ્યેય નક્કી કરીશ, નવી નવી પ્લાનિંગ કરીશ, નવી નવી વિચારણા કરીશ, નવી નવી શું કરીશ કે મેનેજમેન્ટ ક્રિએટ કરીશ. તો હું કેવી રીતે આગળ વધીશ, કેમનું કામ કરીશ, એ બધું શેની પર પોસિબલ છે? સંચાલન દ્વારા પોસિબલ છે. એટલે કે જેમ જેમ તમે સંચાલન કરશો એમ એમ તમને નવા નવા આઈડિયા આવતા જશે, એમ એમ નવા નવા ધ્યેય નક્કી થશે, નવા નવા ટાર્ગેટ સેટ થશે અને તમે છે ને સંચાલન દ્વારા જેને શું કરશો, પૂરા પાડી શકશો. આગળ જોઈએ. આમ સંચાલન ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર કેવું રહે છે? સતત ચાલતું રહે છે. સતત ને સતત ચાલતું રહે, એમાં કોઈ બંધ થાય નહીં. આ સંચાલન કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલું શું કીધું? પહેલું તમને યાદ હોય તો યાદ કરો, યાદ કરો, યાદ કરો. વિડીયો પાછળ નહીં લેવાનો, યાદ કરો, બોલો. પૂછાય પરીક્ષામાં. પરીક્ષાના ટાઈમે થોડી વિડીયો લઈને જોવાનું કે લાય 5 સેકન્ડ 10 સેકન્ડ પાછળ તો એટલે મને યાદ આવી જશે. વિચારો. પહેલું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. પહેલું શું છે? સર્વવ્યાપી. અત્ર તત્ર સર્વત્ર, બધી જ જગ્યાએ. હું તમને છેલ્લે ચેપ્ટર પછી એટલે તમને છે ને શોર્ટ એને સિમ્પલ નોટ્સ આપીશ તમને કે જેના કારણે આ લાક્ષણિકતા તમને સહેલાઈથી યાદ થઈ જાય. ટ્રીક છે એવી. બીજું છે બીજું લક્ષણ શું હતું તમારું? બોલો. પહેલું તો હતું સર્વવ્યાપી પ્રવૃત્તિ. બીજું હતું કે હેતુ નિર્ધારણ એટલે કે હેતુલક્ષી પ્રવૃત્તિ. ત્રીજું શું છે? જૂથ પ્રવૃત્તિ. ચોથું શું છે? સતત ચાલતી પ્રવૃત્તિ. શું છે? સતત ચાલતી. આમાં ઉપર નીચે થાય ને તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે લાઇનસર જોઈએ તારે. જે વસ્તુ લાઇનસર જોતી હશે હું તમને લાઇનસર કહીશ. જે વસ્તુ આડી અવળી હશે તો ચાલશે. કે ભાઈ સતત ચાલતી પ્રવૃત્તિ હું પહેલી લખું તો સાહેબ ચાલે? હા ચાલે. દોડે ચાલે નહીં? દોડે. ક્લિયર? જો આગળ તે યાદ રાખો. પાંચમું છે શું? માનવીય પ્રવૃત્તિ. શું છે? માનવીય પ્રવૃત્તિ કે ભાઈ સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાંય તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. એટલે કે સંચાલનમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? માનવી હોય છે. માનવી વિના ઉત્પાદનમાં અન્ય સાધનો નિરર્થક નીવડે છે. કે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવું હોય, છેલ્લે મશીન ચલાવવા માટે બી કોણ જોશે? માણસ તો જોશે. તે સાહેબ હતા ઓટોમેટિક મશીન આવી ગયા. ઓટોમેટિક મશીન માટે કે ઓટોમેટિક જે મશીન આવે એની અંદર જે સેટ કરવા માટે બી કોણ જોશે? માણસ હશે. કે ઓટોમેટિક વાળો ઓટોમેટિક જ સેટ કરશે. ઓટોમેટિક ગાડી બી ચલાવવા માટે બી કોણ છે? માણસ છે. કે સાહેબ ટેસ્લા આવી ગઈ. ટેસ્લા આવવા માટે પહેલે કમાન્ડ આપનારો કોણ હોવો જોઈએ? માણસ જ છે ને. માણસ વગર કશું જ શક્ય નથી. એક વસ્તુ ભૂલતા નહીં કે માણસે જે બધી વસ્તુ બનાવી. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે અને સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. અભી કીધું તમને. તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સંચાલન એ માણસ માટે માણસ દ્વારા માનવીય પ્રવૃત્તિ છે. એટલે કે ભાઈ કોઈ બી વસ્તુ કરવાની છે કોના માટે? આપણા માટે જ કરવાની છે કે બીજા કોઈ માટે કરવાના છે? ના, એ આપણા માટે જ કરવાની છે. એ પ્રવૃત્તિ કરી કોના દ્વારા? માણસ દ્વારા. આપણે માણસ છે એટલે આપણા દ્વારા જ થઈ છે. કોના માટે? આપણા માટે. એટલે કે છે કે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? માનવી માટે માનવ દ્વારા કરાયેલી માનવીય પ્રવૃત્તિ છે. એટલે કે શું? ફરીથી સમજાવશું કે ભાઈ માનવી માટે એટલે કે આપણા માટે. બરાબર છે. માનવીય પદ્ધતિ દ્વારા એટલે કે માણસ જાતે જ એમાં શું કરે છે? જાતે જ એમાં હલ કાઢે છે, એમાં રસ્તા શોધે છે અને એના પછી શું કરે છે? આગળ કામ કરે છે. અને માનવીય પ્રવૃત્તિ કેમ કે છે? કેમ કે આ આખી પ્રવૃત્તિ જે કરશે એ કોણ કરશે? માનવી જ કરશે. માણસ જ કરશે. એટલા માટે એને કઈ પ્રવૃત્તિ કહે છે? માનવીય પ્રવૃત્તિ કહે છે. ક્લિયર? મેન ઓફ ધ મેન. છઠ્ઠું છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એટલે કે શું છે? નિર્ણયો લેવા કેવી રીતે? આગળ છે કે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે. તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. એટલે કે શું કહેવા માંગે? નિર્ણય પ્રક્રિયા એટલે કે તમારે સતત ને સતત નિર્ણય લેવા પડે. હા, તૈયારી નિર્ણય લેવા પડે કે ભાઈ કોઈ બી વસ્તુ, કોઈ બી પ્રોબ્લેમ આવી ગઈ, તમે જે વિચાર્યું હોય કે ભાઈ મારે આ કામ કરવાનું હતું, વચ્ચે કંઈક એક્સિડન્ટ થઈ ગયો કે અકસ્માત થઈ ગયો. બરાબર છે. કોઈ 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 ઇન્સિડન્ટ થઈ ગયો કે જે ધાર્યું ના હોય. બરાબર. અને કુદરતી આફતો આવી ગઈ કે
તમારે સતત ને સતત સ્ટ્રેટેજી વિચારવી પડે, આમ ઇન્સ્ટન્ટ સોલ્યુશન લાવવું પડશે. એના વગર પોસિબલ છે જ નહીં, કોઈ બી વસ્તુ પોસિબલ નહીં. હવે બજારમાં આ વસ્તુ ચાલી રહી છે, બરોબર છે, મેં મારી વસ્તુ લોન્ચ કરી બજારમાં, નવી વસ્તુ, બજારમાં એની જ વસ્તુ સસ્તા ભાવ મળે, મારે તૈયારી વિચારવું પડશે કે સસ્તું કેમ વેચે છે, મારે બી કંઈક કરવું પડશે, તો મારી બી વસ્તુ સસ્તામાં વેચાય, મારે બી મારી વસ્તુ શું થાય બજારમાં વધારે ચાલે. એ બધું શું કરવું, બધા નિર્ણય પ્રક્રિયા છે. તમારે સતત ને સતત નિર્ણયો લેવા પડશે, એક્શન લેવા પડશે, અને એ ધ્યાન રાખવું પડશે કે જે તમે નિર્ણય લો છો એની પર કામ થાય છે કે નહીં, એ બી તમારે શું કરવું પડશે, ધ્યાન રાખવું પડશે. શું કરીશું કે ભાઈ નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે, જો કીધું કે તેનો અમલ થાય છે કે નહીં તેની ધ્યાન, તે અંગેની શું રાખવું પડશે, ધ્યાન રાખવું પડશે. અને આ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. શા માટે નિર્ણય પ્રક્રિયા શું છે, સંચાલનનું કાર્ય છે. કેમ લાક્ષણિકતા કેમ છે, કેમ કે જો તમે નિર્ણય લેશો તો નિર્ણય લીધા પછી કામ થશે, કામ થયા પછી તમારા ધ્યેય શું થશે, સિદ્ધ થશે, તમારા ટાર્ગેટ શું થશે, પૂરા થશે. ક્લિયર? તમને કોઈ બી ટોપિક ખબર ના પડે તો બિંદાસ પૂછી લેજો, બરોબર છે. છેલ્લો ટોપિક છે જો, અને છેલ્લી લાક્ષણિકતા શું કહેવામાં આવે, વિજ્ઞાન, કળા અને વ્યવસાય, કે ભાઈ સંચાલન કેવી પ્રવૃત્તિ છે, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વાંચી લઉં છું પછી તમને સમજાવું. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે, તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખે છે. શું કહે છે કે ભાઈ વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંત, આના સંચાલનના બી અમુક નિયમો, નીતિ નિયમો છે કે જેના પ્રમાણે ચાલવું પડે. જેમ વિજ્ઞાનમાં હોય છે, જેમ સાયન્સમાં હોય છે, ભાઈ તમારે કોઈ બી વસ્તુ કામ કરવી હોય તમારે આ નિયમ પ્રમાણે જ કામ કરવું પડે, બરોબર છે. કોઈ બી વસ્તુ કામ કરી કે મકાન બનાવવું છે, તમારે પહેલાં પાયા લેવા પડશે, પાયા ચણવા પડશે, એન્જિનિયર વિચારશે, એની મેથેમેટિક્સ પ્રમાણે કામ કરશે, ત્યારે ઘર બનશે, ત્યારે મકાન કમ્પ્લીટ સ્ટેબલ ઊભું થશે. તે એક જાતનું શું છે કે ભાઈ સંચાલન બી એક શું છે, વિજ્ઞાન છે. કેમ કે એમાં બી તમારે શું કરવા પડશે, નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડશે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ ચાલવું પડશે. વિજ્ઞાનમાં બી એવું હોય કે પ્રયોગો હોય, પ્રયોગ કરવાનો હોય, તેમાંથી 10માં બધા આવતા પ્રયોગ, તો કોઈ બી પ્રયોગ કરો તો સ્ટેપ બાય સ્ટેપ લેવાનો, ડાયરેક્ટ કે કેમિકલ નાખી દો ભડાકો થઈ ગયો, ના એવું ના મજા આવે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. એટલે કે ભાઈ એવું કહેશે કે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન તમને સમજાવી દીધું. હવે શું છે કે સંચાલન એક કળા, કળા એટલે કે આવડત છે, કે અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવાની આવડત, કે ભાઈ હું એ વ્યક્તિ જોડે કામ કરાવી લઉં, એ મારી આદત. આવું આવડત કોને હોય ખબર છે, તમારી બહેનો હોય ને, બેન, એની જોડે આવડત બહુ હોય. હા, ધીરે રહીને હળી કરીને પાન કહી આવશે એટલે આપણું કામ પૂરું. એ ભાઈઓ બક્ષાય, હા, એ બહેનોમાં વધારે હોય, અન્ય વ્યક્તિ પાસેથી કામ કરાવવાની કળા. નાના લોકો હોય ઘરમાં જે નાનો એની હોય, મોટા લોકો તો બિચારા નાના તો બાપા બક્ષતા નહીં, પાણી લઈ આવે, પેલું લઈ આવે, આમ કરે, પેલું કરે, આવું તો પેલું બેટા ના રાખ્યો હોય. આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે, જે કામ લેવાની કળા તરીકે ઓળખાય છે. એટલા માટે એને શું છે, સંચાલનને કળા તરીકે. વિજ્ઞાનમાં કેવું કે સાયન્સની રીતે, જેમ સાયન્સમાં નીતિ નિયમો હોય છે, સિદ્ધાંતો હોય છે, એવી રીતે સંચાલનના બી હોય છે. એટલા માટે એને શું કહેવાય છે, વિજ્ઞાન કહે છે. છેલ્લું શું કીધું, બીજું એ આગળ તમને લોકોને કીધું કે સંચાલનને કળા તરીકે ઓળખે. કળા એટલે કે આવડત. પેલી મોર કળા કરે એની એક આવડત છે, તે એ કળા નહીં કહેતો. કળા એટલે કે તમને જે વસ્તુ આવડે, તમે જેમાં માહેર હોય એને શું કહેવાય, કળા કહેવાય, બરોબર છે. એટલે પોતાની બુદ્ધિથી કોઈની જોડેથી કામ કરાવી લેવું, એ તમારી શું કહેવાય, સંચાલન કહેવાય, તમારી કળા કહેવાય. આગળ જોઈએ કે આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયિક સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન શું છે, વ્યવસાય. એટલે કે આજના જમાનામાં કેવું હોય છે કે વ્યવસાય તરીકે, એટલે કે બિઝનેસ તરીકે બી સંચાલન જ કામ કરવામાં આવે. કોઈ બી હવે તો કોઈ મેરેજ કરવા છે તો મેરેજ માટે તો હવે ઇવેન્ટ મેનેજર આવે, મેનેજમેન્ટ આવે ને, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઇવેન્ટ મેનેજર. તો હવે લગ્ન કરવું છે કે એ બી તમને પેકેજ મળે, ભાઈ તમારું ખાવાનુંથી લઈને તમારું ટોટલી બધું ખર્ચો, કે આટલામાં તમારું બધું પૂરું થઈ જશે. એ હવે શું કે મેનેજમેન્ટને બી હવે શું કે વ્યવસાય તરીકે. ડૉક્ટર છે, ડૉક્ટર મેનેજમેન્ટ કરે જ છે, હા, કે ઓપરેશન કરવાનું છે, મોટી હોસ્પિટલ ખોલી છે, એ બી મેનેજમેન્ટ કરે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું કરે છે કે કોઈ બીજા વ્યક્તિનો હિસાબ તમારે શું કરે છે, મેનેજ કરી આપે છે.
વકીલ શું કરે છે? વકીલ એકબીજાનો કેસ લડે એટલે કે પોતાની જે આવડત છે એ બીજા જોડથી કરાવીને કામ કરાવીને શું કરે છે? પોતાનો ધ્યેય પ્રાપ્ત કરે છે. કે ડૉક્ટર શું કરશે કે એના પેશન્ટોને સાચવશે, ચાર્ટર્ડ એકાઉન્ટર એના ટાર્ગેટો પૂરા કરશે, વકીલ કેસ લડશે. એ બધું એ અત્યારે શું થઈ ગયું છે? બિઝનેસ છે એક જાત. એ બી સંચાલનમાં જ આવે છે. બધું મેનેજ કરવું પડે તો હું કેવી રીતે કેસ લડીશ, જજની સામે શું વાત કરીશ. હવે હા તો કમ્પ્લીટ પરફેક્ટ વાત કરવી પડે. કાલ ઉઠીને પેલો અપરાધી ના હોય ને આપણને એવું કહે કે ભાઈ સાહેબ આ અપરાધી છે, પછી સાબિત થયું કરશું ને પછી આપણે બેસી જવાનું જોડે જોડે જેલમાં. એ બધું તમારે વિચારવું પડે. આ બધું શું હતું? સંચાલનનું વિજ્ઞાન, કળા અને વ્યવસાય. કે સંચાલનને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિજ્ઞાન તરીકે, કળા તરીકે અને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. કોઈ બી ટોપિક, કોઈ બી વસ્તુ ખબર ના પડી હોય તો પૂછી લેજો, બરાબર છે. આની આજ તમને પીડીએફ તમને કોણ છે ને અમારી એપ્લિકેશન પર છે એકતા ક્લાસીસ, એની અંદર તમને મળી જશે. તમારી અંદર વિડીયોની નીચે તમને લિંક આપેલી છે, એ ડાઉનલોડ કરશો એટલે તમને આ પીપીટી તમને મળી જશે પીડીએફ ફોર્મમાં. જો તમને આનાથી આમ બધું કે ફોટા જોઈને તમને ભણવું હોય, સારું લાગે તો તમને આ પીડીએફ તમને મળી જશે. જે બી ટોપિક ખબર ના પડે બિંદાસ કોમેન્ટમાં પૂછી લેજો, બરાબર છે. આનાથી આગળનું જે આપણે ભણીશું, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તમે તમને ખાલી એક જ કામ સોંપું છું કે તમારે શું કરવાનું છે? જે લક્ષણો છે એ ખાલી શું કરવાના છે? યાદ કરવાના. પોઈન્ટો અંદરનું શું કીધું? પોઈન્ટો. બાકી આપણે જે ચેપ્ટર પૂરું થશે એટલે તમને હું શીખવાડીશ કે આપણે કેવી રીતે કામ કરવા. ક્લિયર? ઓકે.